हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो कैसे हैं आप लोग? तो ફરી એકવાર આવી છું નવો વ્લોગ લઈને 97 ડે વ્લોગ ચેલેન્જનો ડે 11 વાગી ગયા છે સવારના 11 અને મમ્મીએ મને જગાડ્યો હમણાં અને હજી હું જીમમાં નથી જતો. અત્યારે હું જાઉં છું બેનને અને ભાણીબાને તેડવા વેકેશન માટે. પછી ત્યાંથી પાછો ઘરે આવીશ અને પછી ત્યાંથી પાછો હું જઈશ જીમમાં. એટલે બની રહ્યો વ્લોગમાં મળીએ. પોણા બે તો અહીં નહીં ચાલે. તો બેનને ઘરે તેડવા ગયા હતા ત્યાં થોડાક કડિયા થઈ ગયા, ભાણીબાએ કડિયા કરી લીધા એટલે હું ઘરે હજી પહોંચ્યો છું. અને 1 વાગ્યાની બદલે જીમમાં પહોંચતા 2 વાગી જાય બરાબર. તો હવે આપણે ડાયરેક્ટ જીમ પરથી એ બાજુ મળશું, કારણ કે બધા લોકો હજી મારો વેઇટ કરીને બેઠા છે. જો ત્યાં કાંઈક બાકાજી બોલશે જીમમાં તમને દેખાડીશ, બની રહ્યો વ્લોગમાં. ઓકે ગાઈસ, તો જીમ મેં વર્કઆઉટ હો ચુકા है ખતમ અને હવે આપણે પ્રયાણ કરી રહ્યા છીએ ઘર તરફ. અને ઓહો એટલો બધો તડકો તો બહુ જાજો લાગે યાર. જાજી જાય ને એવો તડકો હોય. મારે તાત્કાલિકના ધોરણે આજે માસ્ક લઈને પહેરવું પડશે, અહીંયા મારું ભેગું થાય એવું લાગે. બાકી તો યાર હું ઓલા આફ્રિકન જેવો થઈ જઈશ. હા તો ચાલો ઘરે પહોંચી લે, જમી લે, જમી કરીને આરામ કરીને નાહી ધોઈને બનતી સંતી થઈને મળીએ. તો બની રહ્યો બ્લોગમાં. ક્લાસેથી નીકળીને હું પહોંચી ગયો છું ઘરે. તમે થોડી વાર પહેલાં જોયું જેમની સાથે ગરબા રમતો હતો એ હતા મારા મોટા બેન, કે જેમના લીધે આજે તમે મને ગરબા રમતા જુઓ છો. એકચ્યુઅલી છે એવું કે વર્ષો પહેલાં એ ગરબા રમતા હતા, પણ એમને જોઈને હું શીખો અને અત્યારે આ જગ્યાએ પહોંચ્યો છું. તો એમનો એક મોટો, મને નહીં આવડે શું કહેવાય એને, એ એમને જાય છે, કારણ કે અને ગરબા રમતા શીખો. એમની સાથે અમે બંને ભાઈ બહેન સાથે કોમ્પિટિશન રમતા હતા, પણ એ મારા કરતાં બેટર હતા. હું એમના જેટલો ગરબાઓ બેટર ન થઈ શક્યો. ઠીક છે, તો આજનો વ્લોગ કરીએ અહીંયા પૂરો. કોમેન્ટમાં જરૂર જણાવજો તમને કેવી મજા આવી. તો શુભરાત્રિ, જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.